ઉપનિષદ સુધા 39 ડૉક્ટર ગૌતમ પટેલ. યતદ દૃશ્યમ ગ્રાહ્યમ ગોત્રમ વર્ણ ચક્ષુઃ શ્રોતમ તદ પાણીપાદમ નિત્યમ વિભુ સર્વગતમ સુસૂક્ષ્મમ તદવ્યયમ યભ્યુતયોનિમ પરિપશ્યંતિ ધીરાહ. જે તે અદૃશ્ય અગ્રાહ્ય ગોત્ર વિનાનું વર્ણરહિત આંખ અને કાન વિનાનું હાથ અને પગ વિનાનું છે, વળી જે નિત્ય વિભુ સર્વવ્યાપક અત્યંત સૂક્ષ્મ અને અવ્યય છે, તે ભૂતોનું કારણ છે, એને ધીર પુરુષો જુએ છે. મુંડકોપનિષદના 1:7 સ્થાને આવતો આ મંત્ર પરમ તત્વને નકારાત્મક અને હકારાત્મક એવા એક સાથે અનેક વિશેષણો આપીને વર્ણવે છે. આ પૂર્વેના મંત્ર નંબર 4 જાન્યુઆરી 22ના અંકમાં ઉપનિષદ સુધા નંબર 5 તરીકે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. શૌનકે જ્યારે પ્રશ્ન કર્યો કે હે ભગવાન, ખરેખર શું જાણી લેવાથી બધું જાણી લેવાય? આના ઉત્તરમાં અંગિરસ ઋષિએ ઉત્તર આપ્યો કે 2 પ્રકારની વિદ્યા છે, એક પરા અને બીજી અપરા. આમાં અપરા વિદ્યામાં ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ એમ 4 વેદ તથા શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ અને જ્યોતિષ એવા 6 અંગો આવે છે, જ્યારે પરાવિદ્યામાં આવા કોઈ ગ્રંથોનો અભ્યાસ નથી. એ વિદ્યાથી તો અક્ષરની એટલે પરમ તત્વની પ્રાપ્તિ થાય છે. અહીં એટલું જ સમજવાનું છે કે ગ્રંથોના ઊંડાણપૂર્વકના વિશિષ્ટ અભ્યાસથી પણ બ્રહ્મની અક્ષરની પ્રાપ્તિ થતી નથી. પરમ તત્વની પ્રાપ્તિ પુસ્તકો ઉથલાવી જવાથી નહીં, પરંતુ અનુભૂતિ દ્વારા થાય છે. એ તત્વ ગ્રંથ ગમ્ય નહીં પણ અનુભૂતિ ગમ્ય છે. હવે પ્રશ્ન થાય છે કે અક્ષર તત્વ કેવું છે? તો એને તરત એક મંત્રમાં જણાવે છે. આ પરમ તત્વ અદ્રશ્યમ એટલે બધી જ બુદ્ધિ અને ઇન્દ્રિયો દ્વારા અગમ્ય છે. આંખથી જોઈ ન શકાય, કાનથી સાંભળી ન શકાય, જીભથી એનો સ્વાદ માણી શકાય નહીં કે બુદ્ધિના તર્ક વિતર્કની મર્યાદામાં આવી શકે તેવું નથી. આમ જ્ઞાનેન્દ્રિયોથી એ અગમ્ય છે. અગ્રાહ્યમ ગ્રહણ ન કરી શકાય તેવું એટલે બધી કર્મેન્દ્રિયોથી એ પકડી શકાય તેવું નથી. હાથથી ન પકડી શકાય કે 2 પગથી ગમે તેટલું દોડો એના સુધી પહોંચી શકાય તેવું નથી વગેરે. અગોત્રમ ગોત્ર વિનાનું, એનું કોઈ કાશ્યપ ગોત્ર કે ભારદ્વાજ ગોત્ર નથી, આમ એનું કોઈ મૂળ નથી. અવર્ણમ વર્ણ વિનાનું, એ કાળું, ધોળું, લાલ કે પીળા વર્ણ રંગનું નથી. અચક્ષુઃ શ્રોતમ એને કોઈ આંખ કે કાન નથી, નામ કે રૂપ કે વિષયક કરણો સાધનો અર્થાત ઇન્દ્રિયો એનામાં નથી. એને માટે સરસ કહેવાયું છે એ પશ્યતિ અચક્ષુઃ સ શૃણોતિ અકર્ણઃ. એ આંખ વિનાનું છે છતાં જુએ છે, એને કાન નથી છતાં એ સાંભળે છે, વળી એ અપાણીપાદમ હાથ કે પગ વિનાનું છે એટલે એનામાં કર્મેન્દ્રિયોનો અભાવ છે. હવે પ્રશ્ન થાય છે કે પરમ તત્વમાં આ બધું નથી તો એ અનિત્ય છે. આના ઉત્તરમાં હવે એનું હકારાત્મક વર્ણન પ્રસ્તુત કરે છે. નિત્યમ એ પરમ તત્વ નિત્ય છે, કાયમ રહેનારું છે, એનો નાશ થતો નથી. એ ત્રિકાલા બાધિત છે એટલે 3 કાળમાં ભૂત, ભવિષ્ય કે વર્તમાનમાં એનો કોઈ બાધ થતો નથી. વળી એ વિભૂમ છે. શંકરાચાર્ય આ શબ્દ સમજાવે છે વિવિધમ બ્રહ્મા દિસ્થાવરાંત પ્રાણી ભેદે ભર્વતિત. વિભૂમ જે વિવિધ બ્રહ્મ વગેરેથી સ્થાવર સુધીના પ્રાણીઓ રૂપે છે, માટે આકારો ધારણ કરે છે અને માટે તે વિભુ છે. એ સર્વગતમ બધે રહેલું છે. એ આકાશની જેમ સર્વવ્યાપક છે. સુસૂક્ષ્મમ એટલે અત્યંત સૂક્ષ્મ એટલે ઝીણું છે, નરી આંખે જોઈ શકાય તેવું નથી. અવ્યયમ એટલે એનો ક્યારેય વ્યય થતો નથી, હાસ થતો નથી, અને જેનો વ્યય થાય કે ઘસાય કે ઓછું થાય એનો એક દિવસ ચોક્કસ નાશ થાય છે, પણ આ પરમ તત્વ ક્યારેય વ્યય પામતું નથી. એ ભૂત યોનિમ પ્રાણી માત્રનું કારણ છે, બધું એનાથી જન્મે છે. એ આવા તત્વ ને ધીર પુરુષ જુએ છે. ધીર પુરુષને સમજવા નીચેના ગીતાના 2 શ્લોકો પૂરતા છે. દેહીનો અસ્મિ અન્યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ્ત્રત ન મુહ્યતિ યમ હિ ન વ્યથંત યન્તે તે પુરુષમ પુરુષભ સમ દુઃખ સુખમ ધીરમ સો અમૃતત્વાય કલ્પતે. જે દેહધારી ને આ દેહમાં બાળપણ, યૌવન અને વૃદ્ધાવસ્થા આવે છે તેમ બીજા દેહની પ્રાપ્તિ થાય છે, તેમાં ધીર મોહ પામતો નથી.
જેને આ વ્યથા આપતા નથી. હે પુરુષ શ્રેષ્ઠા, એ સુખ અને દુઃખમાં સમાન રહે છે તે ધીર પુરુષ અમરતાને યોગ્ય બને છે. આવો ધીર પુરુષ જે વિદ્યાથી અક્ષરને પ્રાપ્ત કરે છે એ વિદ્યા તે પરાવિદ્યા છે. આપણે આવી વિદ્યા મેળવવી છે ખરી.